નમસ્કાર, પ્રહાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નરોડા વિસ્તારમાં ગઈકાલ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ સ્પા સેન્ટરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી નરોડાના સ્પામાં કામ કરતા યુવકને નીચે ધક્કો મારી દેવામાં આવ્યો। ઓઢવ પોલીસ નરોડા પોલીસ સ્ટેશનના કુમાર બંસલ તથા સરસિંહ ઘટના સ્થળે હાજર। ઝઘડો સ્ટાફની લેતી દેતી બાબતે થયો હોવાનું સામે આવ્યું। વિશાલ એમ્પાયરમાં આ બનાવ છે જે સામે આવ્યો છે। સ્પા સેન્ટર આવેલું છે। એ સ્પા સેન્ટરની અંદર જે છે અત્યારનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે। બનાવ ગઈકાલે રાતે લગભગ 12:15 થી 12:30ની વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામનો જે યુવક હતો જેની જે છે 4-5 ઈસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગરદાપાટુનો માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈને એનું મોત નિપજાવ્યું। સાહેબ, કારણ શું સામે આવ્યું છે? કેટલા લોકો મારવા માટે આવ્યા હતા અને શું કહેતા હતા? સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં કોઈ સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા। તો આ કામના જે ફરિયાદી છે અને આ સ્પાના જે સંચાલક છે જનકકુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે તમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરી રાખી લે છે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં। એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એને જે ત્યાં રેડ કરાવ્યું હોય એમ માની અને પહેલાં આ એકલો જે પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો એ પહેલાં 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળીને જીભાજોડી કરીને જતો રહેલો અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આ ઈસમનું મોત નિપજાવે છે। સાહેબ, કોની વિરુદ્ધમાં, કેટલા શખ્સોની વિરુદ્ધમાં શું ફરિયાદ દાખલ? એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખી સમગ્ર ફરિયાદ છે। સાહેબ, જે યુવતી હાજર હતી એનું કંઈ કહેવું છે કે કઈ રીતે આ લોકો આવ્યા હતા, શું કહેતા હતા, કઈ ભાષામાં જે એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી અમારા ત્યાં રેડ કરાવડાવીને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળે છે। બાકી વિગતવારની અંદર પૂછપરછ ચાલુ છે। સાહેબ, મૃતક ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા? મૃતક દશરથ મેણા કરીને છે, જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલો